મારું નામ ગોયલ સમી જીતેન્દ્રભાઈ છે. આજે 10માના પરિણામમાં અમારે 99.99 PR આવ્યા છે. મારે 593 આવ્યા છે 600માંથી. અને આજે હું ગુજરાત ફર્સ્ટ છું અને રેકોર્ડ બ્રેક કર્યો અને મને ખુશી છે. મારી મમ્મી હાઉસવાઈફ છે અને મારા પપ્પા છે એ કારખાનામાં કલરનું કામ કરતા હતા. તે બંને અપંગ હતા અને તે મને ભણાવવા ઈચ્છતા હતા. મેં તેમનું સપનું પૂરું કર્યું કે હું આજે ગુજરાત ફર્સ્ટ લેવલ મારા પરિવારનું નામ ઊંચું કર્યું. તે માટે મારા સ્કૂલની મહેનત, ધોળકિયા સ્કૂલની મહેનત, ધોળકિયા સ્કૂલના ટીચર્સ, મારી મહેનત અને મારા પરિવારનો સપોર્ટ બહુ મહત્ત્વપૂર્ણ હતો અને આજે મને તે મહેનતની સફળતા પ્રાપ્ત થઈ છે. પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. હું મારા પરિવારમાં પહેલો છું જે 99.99 આવ્યા છે. એટલે આજે ખુશીનો માહોલ તો ઘણો છે. મારો આગળનો ડ્રીમ CSE કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ IIT બોમ્બેમાંથી કરવાનું છે અને તેમાં સારું પરિણામ મેળવવાનું છે. બહુ જ સારું આવ્યું છે અને બહુ જ સેટિસ્ફેક્શન છે ઉપરના લેવલ. આ મહેનત કરી એનું જ પરિણામ છે, જે મારા બધા મમ્મી પપ્પા, ઘરવાળા, બધા ફેમિલી મેમ્બર્સ, ટીચર, સ્કૂલવાળા બધાનું કારણ છે. આ પેરેન્ટ્સનો બહુ અનવેવરિંગ સપોર્ટ હતો, એના કારણે જ અત્યારે આટલા મને પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ રેન્ક આવ્યા છે. ખૂબ જ ઊંચો છે. ખુશી તો થાય છે બધાને. શું આગળ હવે સાયન્સ લીધું છે અને આગળ કરીશ બહુ મોટું. ફેમિલી સપોર્ટ બહુ જ હતો. ધોળકિયા સ્કૂલની ટીચર્સ ટીમની સપોર્ટ પણ એટલો જ હતો. એને કારણે તો આ પરિણામ આવેલું છે. કોમર્સ મેં ચૂઝ કર્યું છે અને એમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી. આના માટે બહુ જ મહેનત લાગી છે અને એ મહેનતમાં ટીચર્સનો, ધોળકિયા સ્કૂલનો બહુ મોટો ફાળો છે, ફેમિલીનો બહુ મોટો ફાળો છે. છેલ્લા 8 વર્ષથી સનરાઈઝ શાળા સાથે જોડાયેલો છું. 9 વર્ષ શાળાને થયા અને 9 વર્ષથી સતત આ પરિણામ જોતો આવ્યો છું. દર વર્ષે ધોરણ 10 અને 12માં સનરાઈઝ સ્કૂલ રેલનગરમાં અમારું 100% પરિણામ હોય છે. મેક્સિમમ અહીંયા શિક્ષકો ન બદલાય એની અમે સાવચેતી રાખીએ છીએ, પ્રાઇવેટ શાળા હોવા છતાં પણ. અને બાળકોમાં રહેલી પોટેન્શિયલ જે છે એ બહાર આવે એના માટે વ્યક્તિગત માર્ગદર્શન, જે બાળકને જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણેનું માર્ગદર્શન આપી અને આજે આ પરિણામ અમને મળ્યું છે. લગભગ 10થી પણ વધારે બાળકો છે એ 95+ આજે સનરાઈઝના આંગણે છે, તો એની ખૂબ આનંદ થાય છે એઝ એ પ્રિન્સિપલ. અને ટ્રસ્ટી સરનો પણ અમને ખૂબ સપોર્ટ રહે છે કે સનરાઈઝ શાળામાં ક્યારેય પણ કોઈ પણ શિક્ષક અથવા વિદ્યાર્થીને ના નથી પાડેલી. જો રિઝલ્ટ સુધારવા માટે કોઈ પણ પગલું લેવું પડે તો દરેક શિક્ષકો, ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બધાનો સપોર્ટ મળ્યો છે, જેથી આજે આ પરિણામ